શીખી જાય બધું. મગજ ખાધો તો એમ ને. તો ભાઈ આવી બધી કંઈક અમારા રામભાઈને પ્રોબ્લેમ થઈ રહી છે અને રામભાઈનો કરાવ્યો છે અમે રિપોર્ટ. એને ભાઈ યુરિનનો રિપોર્ટ કરાવ્યો છે. ચાલો મસ્ત મજાની પહેલા તો ભેળ ખાઈ લઈએ. એટલો હરાડી થઈ ગયો છે ને, બા વગેરે હાલે જ નહીં. બા વગેરે નહીં, શોભા વગેરે નો હાલે. બાયું પછી અમને કહે કે નગરું કામ કરાવવા કરે આમને તેમને. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોર પછી 5:15 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી અત્યારે ટેક થયા જે ભાઈ અત્યાર સુધી જોતા હતા મૂવી ખતમ થયું ને પછી નાવા ગયો. અને અમારે રામભાઈ મસ્ત મજાના અત્યારે ઉઠી ગયા છે બપોર પછી. દીકુ હાઈ કરી દો બધાને. હાય મોઢામાં તાંગલી ઓલા હે હું કર્યું પડ કર્યું રામે હે હું કર્યું તો મસ્ત અત્યારે રામ ઉઠી ગયો છે. શોભા પણ મસ્ત મજાની પાર્લરમાં જઈ એવી છે બપોરે. શોભા ગુડ ઇવનિંગ. તો ક્યાં ગઈ હતી? હવે સાનું મનું બેહીની ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. લે હાલે મને તો બોલવા જ નહીં દે તો કહું. હું બોલી દઉં તમે બોલી દો, હું આ બોલી દઉં. એ સારું લ્યો. મમ્મી પણ અહીંયા ઊભા છે. મમ્મી ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ બોલ. હવે ગુડ ઇવનિંગ બોલ. એમ બોલ તો ખરી. ગુડ ઇવનિંગ. જીભ બારી રાખીને ઉધરે ખવાય. ગુડ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ઇવનિંગ ઇવનિંગ. વેરી ગુડ. ધીમે ધીમે શીખવાડી જાય બધું, શીખી જાય બધું. મગજ ખાધો તો એમ ને. ભાઈ બપોરે હું નાવા જ ગયો હતો ને, તો નાઈને પછી આવ્યો ડાયરેક્ટ ફ્રીજમાં ગયો. તો ત્યાં અંદર અખરોટ પડ્યા હતા. તો અખરોટ ખાઈને હું આવ્યો ડાયરેક્ટ રૂમમાં કપડાં પહેરવા માટે. તો મમ્મી મસ્ત સૂતી હતી, શોભા તો નહોતી. તો મેં મમ્મીને એટલે મમ્મીએ મને પૂછ્યું કે હું ખાઈને આવ્યો, કે મેં આમ ફૂંક માર્યું. મેં કીધું તું હવે આ સૂંઘીને મને કે મેં શું ખાધું છે. તો મમ્મીએ લગભગ 7-8 આઈટમના નામ કીધા, પણ એમાંથી કંઈ હતું જ નહીં. મમ્મીને અખરોટ મગજમાં જ ન આવ્યું. તો ભાઈ બપોરે એવા બધા મસ્ત મજાના સીન થઈ ગયા. અને અત્યારે અમારા રામભાઈને ઉઠાડવા પડ્યા છે. ઉઠતો નહોતો કારણ કે અત્યારે અમારે રામને લઈને જવું છે દવાખાને. અને શું કામ જવું છે એ શોભા આપણને કહેશે. તો શોભા જણાવો, બોલો. શું કામ જવું છે? એને પેટમાં બળે, બધી બળે છે, બતાવી આવીને ડોક્ટરને. યસ, અમારા રામભાઈ ભાઈ સામેથી કહી મને પેટમાં બળે. શું થાય તને? હે શું થાય તને? કેવું બળે એવું હોય? કોનું ખાન બળવાનું ખબર પડે? હા શું ખબર પડતી છે? ગાંડી છોકલીને માલી પાણી ઓછું પીવે ને એટલે બળે, બળતરા થતી હોય. અને હવે શાક ને એવું ખાવાનું શરૂ કર્યું, તીખું તળેલું, એટલા હાટું. તો ભાઈ આવી બધી કંઈક અમારા રામભાઈને પ્રોબ્લેમ થઈ રહી છે. તો એના માટે અત્યારે અમે જઈ રહ્યા છીએ દવાખાને. જવાનું હતું સવારે, પણ ભાઈ સવારે ઉઠાણું હતું મોડું, એટલા માટે નહોતા ગયા. તો ચાલો ફટાફટ હવે રામભાઈને કરીએ રેડી અને નીકળીએ આપણે દવાખાને જવા માટે. મીઠું જ નથી તાલામાં, મીઠું નથી માલામાં તો છે. કોનામાં નથી મીઠું? હે રામમાં? રામમાં મીઠું જ નથી. એમાં નથી, ટોલામાં. હેમાં એમાં નથી. શહેરમાં ગયો છોકલો. તો ગાઈસ હું છે ને આમાં મારતો હતો મમ્મીને, તો ભાઈ ને અત્યારે મીઠું જ નથી. હું પાછા માર્યા બાને એમ. જો પાછું માલું જો મીઠું જ નહીં. જો બાને મરાય કે તો બાને મરાય. નો મલાય, નો મલાય. આપડા બા છે કે બાજુ ઉઠો છે તો હજી થોડુંક ઓછું મૂડ છે. બાકી તો ભાઈ ચાકા જામ જેવી કઈ જ દીધું હોય. એ પપ્પા એમને બધું કઈ જ દે, તરત જ ખોબાવી જ દે આપણને. હું કે દવાખાને જવું છે? રામને જવું છે? હાલો હે લસર પટ્ટી ખાવા દવાખાને જવું છે. થેલી લઈ લીધી તે? હાલો હાલો ટાટા કરી દો બાને. આવજો. મોડું થાય છે અમારે. અમારે દવાખાને જવું છે. આમ આ કર્યો નહીં. ઓય આગા રહ્યો. જો પોલીસની ગાડી આવે છે. જો પોલીસ બેઠા જો. બપોર પછીના ગાઈઝ 5:45 જેવું થવા આવ્યું છે. અને ભાઈ સિરિયસલી અત્યારે પણ એટલો તડકો લાગે છે ને. તાપમાનની વાત કરીએ ને તો ભાઈ 30 સેલ્સિયસ તાપમાન છે. મતલબ કે ભાઈ ઉનાળો એકદમ કમ્પ્લીટલી શરૂ થઈ ગયો હોય ને એ ટાઈપ જ છે એમ. અહીંયાથી આપણે લઈ લીધો છે લેફ્ટ સાઈડ ટર્ન અને હવે આપણે અહીંયાથી જઈશું સાબરગામ થઈને હાઈવે પર. પહોંચી ગયા છીએ આપણે નિયોલ ચોકડી. અને ભાઈ જોવો ખૂબ એટલે ખૂબ ટ્રાફિક વાળી ચોકડી કહેવાય એરિયા. એટલે ભાઈ અહીંયાથી હવે રાઈટ સાઈડ લઈને આપણે નીકળી જઈશું
પાછળ ભાઈ એમ્બ્યુલન્સ છે એટલે થોડીક આમ તેમ કરીને થોડીક જગ્યા આપી દઈએ એને, આવી રીતના ઘૂંસાવી દઈએ ખપ કરતી. તો ચાલો ઓકે, આપણે હાઈવે પણ ચડી ગયા છીએ. એમ્બ્યુલન્સ લગભગ 12 જ આવી છે, તો થોડાક આપણે સાઈડમાં જતા રહીએ અને એમને સાઈડ આપી દઈએ. પર્વત પાટિયાથી કડોદરા જતો રોડ ભાઈ બોલવા દે ભાઈ એક નંબર બની ગયો છે. આપણે લગભગ રામને લઈને ગયા હતા અને મહિનો થઈ ગયો છે બા. 1 મહિના પહેલા જ્યારે જતા હતા ને આપણે હોસ્પિટલ, ત્યારે આ રોડ બનતો હતો. અત્યારે ભાઈ બનીને એકદમ મસ્ત થઈ ગયો છે. ક્યાં પહોંચી ગયા આપણે? હે, દવાખાને. તો ભાઈ ચાલો ઉપર જઈએ અને રામભાઈનું કમ્પ્લીટલી ચેકઅપ કરાવી લઈએ. તમને બધાને ખબર છે એ પ્રમાણે રામ શું કમે દવાખાને આવ્યો છે, તો જોઈ લ્યો ભાઈ. તરત જ અમે બેઠા હતા વારામાં કે 2-3 પેશન્ટ છે પછી વારો આવશે. ત્યાં રામભાઈ આવી ગયો લસરપટ્ટીએ. મસ્ત અત્યારે લસરપટ્ટી ખાય છે. રામભાઈનો વારો આવી ગયો. ડૉક્ટર શું કરશે તને? શું મસ્ત મજાનું રામભાઈનું થઈ ગયું છે ચેકઅપ. અને રામભાઈનો કરાવ્યો છે અમે રિપોર્ટ. એને ભાઈ યુરિનનો રિપોર્ટ કરાવ્યો છે. આઈ ડોન્ટ નો, એને ભાઈ બળતરા થતી હતી, શોભાઈ એવું કહેતી હતી. તો ભાઈ યુરિનનો રિપોર્ટ કરાવી નાખ્યો છે. અડધી કલાકમાં રિપોર્ટ આવશે. બાજુમાં જ છે લેબોરેટરીવાળા. તો અડધી કલાક અમે અહીંયા મસ્ત બેસીશું, રામભાઈને અહીંયા રમાડીશું, ત્યાં સુધીમાં રિપોર્ટ આવી જાય. હાલો લસરપટ્ટી ખાઓ. હા ખાઓ. અહીંયા હાઈ કરજો, હવા જાય જો. લે લસરપટ્ટી ખા, પપ્પા હીડિયો ઉતારે હાલ, પછી તને દેખાડશે હાલ. ખાઓ ખાઓ. ગાડીનો અવાજ આવે, ટ્રેનનો. હું નીકળી ગયું? રોડે નીકળી. અમારે રામભાઈ ચેકઅપ કરાવવા હાટું આવ્યા હતા કે ચોપાટીમાં રમવા આવ્યા હતા? અમને કઈ દહ જ ન હોવી છે. તો ભાઈ મસ્ત મજાનું ચેકઅપ થઈ ગયું છે. રિપોર્ટ જે આપણે કઢાવ્યા હતા એકદમ ભાઈ નોર્મલ, એકદમ એટલે એકદમ નોર્મલ. ડૉક્ટરે એવું કીધું કે ક્યારેક ભાઈ છે ને વહેલા મોડું ઉઠવાના કારણે પેશાબ ભાઈ થોડું ગરમ આવ્યું હશે, એટલા માટે એને બળ્યું હશે, કાં તો પછી એટલે એવું કહેતો હશે એમ. બધું એકદમ કમ્પ્લીટલી ચેકઅપ કરી લીધું અને સાથે સાથે ભાઈ ટ્યુબ પણ આપી છે. જોઈ કે હવે કંઈ કહે ને તો તમે 1-2 દિવસે લગાવી દેજો એટલે એને રાહત રહે એમ. બાકી પરફેક્ટલી ચેકઅપ થઈ ગયું છે. આવી રીતના રામભાઈ મસ્ત ચોપાટીમાં રમી પણ લીધો છે અને અમે પાછા નીકળી ગયા છીએ ઘર તરફ. મસ્ત અત્યારે સનસેટ થઈ ગયો છે અને ભાઈ વાતાવરણ જોવો છો, ઉપર વ્હાઈટ, વચ્ચે ઓરેન્જ અને નીચે બ્લેક. રાપચીક વાતાવરણ લાગી રહ્યું છે ભાઈ. કેમેરામાં થોડુંક ઓછું કેપ્ચર થાય છે, રિયલ આંખોથી જોઈએ ને તો કંઈક મસ્ત લાગે છે. બાકી તમે પણ સમજી તો એકતા દેશો કે હું કઈ રીતના અને શું કહેવા માંગુ છું, તમને કેવું વેધર બતાવવા માંગુ છું. અમે જતા હતા ઘરે અને ભાઈ ઘરે જતા અમને લાગી ગઈ હતી ભૂખ. તો અમે આપી દીધો તો ભાઈ મસ્ત મજાનો ભેળનો ઓર્ડર. રામભાઈને શોભા ખાઈ રહ્યા છે થોડીક મોળી અને આપણી છે ભાઈ થોડીક તીખી. તો ચાલો મસ્ત મજાની પહેલાં તો ભેળ ખાઈ લઈએ. યસ, મંજુબેન આવી ગયા છે દૂધ લઈને, બરોબર. અમે એને દેખાડો જ નહોતો, એનું જાન જ નહોતું. તો ગાઈઝીસ અમે આવી ગયા છીએ ઘરે. રામભાઈ બોલતે છે બાને. બા કેમ ગયા? જો બા તો જા ફરવા જા. બા તો ફરવા જા દીકુ. બા ફરવા ગયા. लाइट कितना बा क्या सुपाना से ये स्माइल देख रहे हो, ये बा के ढूंढने की खुशी. हलल बांध देखाड़ो, हेला અહીંયા દેખાડો. આ રૂમ માં જાશે જો, દરવાજા આડા જો. છે કોઈ? હે છે કોઈ? નથી ને કોઈ? લ્યો બા તો વયા જા ફરવા. બા એકલા વયા જા ફરવા છો બા. એ યા બા વયા ગયા ફરવા એકલા. છે બા?
બંધ હે બા કેમ ગયા આ જો જોરી આવ્યા જો આવ્યા જો આવ્યા જો અમારે રામભાઈ ભાઈ બાનો એટલો હરાડી થઈ ગયો છે ને બા વગેરે હાલે જ નહીં બા વગેરે નહીં શોભા વગેરે નો હાલે રાતના વાગી ગયા છે ભાઈ 10 મસ્ત મજાનો હું સૂઈ ગયો હતો એટલે ભાઈ હું સૂઈ ગયો હતો ને એટલે મમ્મી અને શોભાઈ મને જમવાય ન ઉઠાડ્યો અત્યારે ઈશાનભાઈ આવ્યા ને ઘરે અત્યારે ઠેક મને ઉઠાડ્યો અને બેસી ગયા છીએ અમે જમવા માટે મસ્ત ગરમા ગરમ માખણ ચોપડેલી રોટલી આવી રહી છે સાથે કેરી તુરિયાનું શાક અને મસ્ત ચા દૂધ લઈ લીધું છે તો ચાલો ફટાફટ હવે અમારું પહેલાં તો ડિનર કમ્પ્લીટ કરી લઈએ રામભાઈ બસ અહીંયા તો જોવો જરીક બસ માળે હેળે તો કેમ મમ્મી અત્યારમાં નાખી દીધો ઘોડિયામાં ભાઈ હું હુઈ ગયો હતો ને તો ભાઈ કાંઈ સમયનો કાંઈ ભાઈ આમ અતો પતો નતો રહ્યો અત્યારે ભાઈ રાતના 11:15 વાગી ગયા લાગતું નથી કે અત્યારે રાતના 11:15 વાગ્યા એટલે જ ને નીંદર થઈ ગઈ ને એટલા માટે ભાઈ બાકી ભાઈ ત્યારના આપણે ઝોલા ખાવા માંડ્યા હોય તો અત્યારે 11:15 રાતના રામભાઈને નાખી દીધા છે ઘોડિયામાં મમ્મી પણ કમ્પ્લીટલી મસ્ત મજાની કમ્પ્લીટલી ફ્રી થઈને બેસી ગઈ છે રામભાઈને હિંચકાવા શોભા પણ ફ્રી થઈ ગયા કે તમે હવે તો વાંધો નહીં બાપા નકર અમારે ભાઈ બાયું પછી અમને કહે કે નગરું કામ કરાવવા કરે આમને તેમને ઠીકડું ને પૂછડું ને હા તો ભાઈ ખાલી મનોરંજન હાટું હોય તું સમજ નહીં ગાંડી લ હેડો જ્યાં આજની કાલે મારો અરે હોશ વડી દે આગળ લાફે જોડી નાખી લાલ સોળ કરી નાખી સમજો તો કીધા તો પપ્પાને હા શોભાને ભાઈ મેં આમ જરીક એવું માર્યું ને આમ જરીક માર્યું ને જરીક ત્યાં તો વેરી ગુડ મમ્માસ બોય આમ જ રહેવાનું તઈજ ભેગું થાય તઈજ કોઈક નો મારીને જાય નકર તો હબો હંકેલી જાય હાલતા ચાલતા હંકેલતું જાય છોકરાને ભાઈ બધું નાનપણથી ટ્રેનિંગ દેવી પડે કે કઈ રીતના કોની સાથે કેમ ટ્રીટ થવું તો ભાઈ અત્યારે મસ્ત મજાના રામભાઈને નાખી દીધા છે ઘોડિયામાં શોભા પણ ફ્રી થઈ ગઈ છે મમ્મી પણ ફ્રી થઈ ગયા છે આપણે તો ક્યારના ફ્રી છીએ તો ચલો ફટાફટ જઈને ભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ જઈએ અને સાથે સાથે આજના વ્લોગને પણ આપણે કરી દઈએ અહીંયા જેન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય હા તું બાય બાય મમ્મી બાય રામભાઈ બાય તો કરો